અને હવે વાત અશ્રુભીની અલવિદાની. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ દુર્ઘટનાને ગુરુવારે અઠવાડિયું પૂર્ણ થયું. આ પ્લેન ક્રેશમાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યો. બાકીના તમામ મુસાફરો મોતને ભેટ્યા, જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ દુર્ઘટના બાદ પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી મૃતદેહોના 214 ડીએનએ મેચ થયા છે, જ્યારે 204 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. વાત કરીશું આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના એક જ પરિવારના જે 3 સભ્યોના મોત થયા હતા. વાંસદનું એ પરિવાર કે જેમાં 3 સભ્યોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા હતા. પાર્થિવ દેહ વતન આવતા સમગ્ર ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. आज मैं उनके परिवारजनों से मिला, मेरे साथियों के साथ हमने उनके परिवार से मिले और खास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते हैं। पूरे सूरत शहर के लोग खास तौर पे ये खबर सुन के स्तब्ध थे, दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना ये परिवार के साथ है। सर 241 જેટલા લોકોના મૃત્યુ થયા અને એના કારણે આખું ગુજરાત શોકમય છે. અને સાથે સાથે આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એ ફ્લાઇટમાં હતા. એક એવું વ્યક્તિત્વ ગુજરાતે ગુમાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યું છે. સંવેદનશીલ, સહજ, સરળ અને મુખ્યમંત્રી કાળમાં પણ અનેક સિદ્ધિના સોપાનો ગુજરાત માટે એમને પૂરા કર્યા છે. અને સાથે આ વ્યક્તિત્વ કદાચ એક વખતે રાજકોટમાં પૂજિત ફાઉન્ડેશનના જ્ઞાન પ્રવૃત્તિની કાર્યક્રમમાં મારે જવાનું થયું. એ વખતે એમની સંવેદનશીલતાનો પરિચય થયો કે જે બાળકો ગરીબ વિસ્તારમાં રહેતા હોય, ગરીબ પરિવારના હોય, કચરો વીણતા બાળકો, ભણવાની સગવડ ના હોય એવા બાળકો માટે એ પોતે સારામાં સારી સ્કૂલોમાં વ્યવસ્થા કરી અને એ બાળકોના પરિવારનું ભવિષ્ય બને, એ બાળકોનું ભવિષ્ય બને એના માટેનો પ્રયત્ન અને રાજકોટ ખાતે કરી રહ્યા હતા. એ વખતે મને લાગ્યું કે આ વ્યક્તિત્વ કેવળ એક રાજકારણી નહીં પરંતુ સૌમ્ય, સરળ અને સાથે એવી સંવેદનશીલ દિલ પોતાની સાથે રાખી રહ્યા છે. મને લાગે છે કે આવું વ્યક્તિત્વ આપણા માટે ગુજરાતને ખૂબ પડશે.